ચલો તો આગળ જઈએ. રાષ્ટ્રીય મીઠાઈ તો કે જલેબી. જલેબી બાઈ નહીં, મીઠાઈની વાત છે. તો લોકો ગીત બનાવી દીધા જલેબી બાઈ, એમાં લોકો હાલી ગયા છે. રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. મુસ્લિમ લોકો ભારતમાં લાવ્યા હતા. કોણ લાવ્યું હતું? તો કે મુસ્લિમ લોકો ભારતમાં લાવ્યા હતા. કઈ મીઠાઈ? તો કે જલેબી. સાહેબ કે આ બતાડી ન લેવા જીવ બાળો કે જવા દો ને, અમને જલેબીમાં આમ ખબર પડે. જી ભાઈ, આ તો તમને દેખાડવું પડે ને, જોયેલું તો યાદ આવે. રાષ્ટ્રીય મીઠાઈ અથવા વાનગી શું છે? તો કે જલેબી મુસ્લિમ લોકો ભારતમાં લાવ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય પીણું. રાષ્ટ્રીય પીણું, પીણું તો આપણે બધાને એક જ હોય. શું? એ ચા ની વાત થાય. હરા શું? તો કે ચા. ચાની શોધ કોણે કરી હતી? તો કે ચીને કરી હતી. રાષ્ટ્રીય પીણું શું છે? તો કે ચા. શું છે? ચા. ચાની શોધ કોણે કરી હતી? તો કે ચીને. અદરક ડાલ કે જોરદાર બની ને. ચા પીવીએ તો આવજો કોક દી, આપણે તમને પીવડાવીશું. પીતા નથી પણ બનાવીએ જોર છે. રાષ્ટ્રપિતા તો કે ગાંધીજી, પૂજ્ય બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. આવું આમ નોર્મલી બંધારણમાં ક્યાં ઉલ્લેખ નથી, પણ જવાહરલાલ નહેરુએ એમના વક્તવ્યમાં કીધેલું. બંધારણમાં ઉલ્લેખ નથી, ફક્ત જવાહરલાલ નહેરુએ એક વક્તવ્યમાં કીધેલું, પછી આપણે એમને કન્ટિન્યુ રાખ્યું છે. તો ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી. પૂજ્ય બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી. क्या बात है. રાષ્ટ્રીય વૃક્ષ વડ. કયું રાષ્ટ્રીય વૃક્ષ? તો વડ. આપણું રાજ્ય પૂછે તો આંબો આવે. હા, આંબો. આંબો નહીં એટલે આંબો કહેવાય. શું કહેવાય? આંબો. રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. વડનું લેટિન નામ ફાઇકસ બેન્થાલેન્સિસ. લેટિન નામ શું છે? તો કે ફાઇકસ બેન્થાલેન્સિસ. સરસ મજાનું પવિત્ર વડ એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. રાજ્ય પૂછે તો શું આવે? રાજ્ય પૂછે તો આંબો. હા. ફળ પૂછે તો કેરી. રાજ્ય કે રાષ્ટ્ર? તો કે બે. રાજ્ય ફળે કેરી છે, રાષ્ટ્ર ફળે કેરી છે. રાષ્ટ્રીય ફૂલ તો કે કમળ. આપણું રાજ્ય પૂછે તો ગલગોટો, મેરીગોલ્ડ. કમળનું વૈજ્ઞાનિક નામ તો કે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. કમળનું વૈજ્ઞાનિક નામ નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન એટલે કે કમળ. આછા ગુલાબી રંગનું ફૂલ છે. તમે જોઈ શકો છો કમળ એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. રાજ્ય ફૂલ પૂછે તો મેરીગોલ્ડ, ગલગોટો. રાષ્ટ્રીય ફળ કેરી. કેરીનું વૈજ્ઞાનિક નામ તો કે મેંગીફેરા ઇન્ડિકા. આ સિમ્પલ છે. ઇન્ડિકા ગાડીનું નામ છે. ટાટા ઇન્ડિકા નામ તમે સાંભળ્યું હોય તો. મંગાન ઘરેથી બેન છે અને પત્નીનું નામ છે મેંગી. મંગાની શું? તો કે મેંગી. એ મેંગીને કીધું ફેરા તો કે શું? તો કે ઇન્ડિકા. મેંગી ફેરવ ઇન્ડિકા. થઈ ગયું. મંગાના ઘરેથી મેંગી. એ મેંગીને કીધું ફેરવ શું? તો કે ઇન્ડિકા. મેંગી ફેરા ઇન્ડિકા. મેંગી ફેરા ઇન્ડિકા. કેરીનું વૈજ્ઞાનિક નામ મેંગી ફેરા ઇન્ડિકા. હાય હાય. કેરી, રત્નાગીરી, હાફૂસ ને બધી કેરીઓના પ્રકાર છે. જમાદાર. રાષ્ટ્રીય રમત તો કે આમ તો બંધારણમાં રાષ્ટ્રીય રમતની પણ જોગવાઈ નથી, પણ છતાં પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે આપણી રાષ્ટ્રીય રમત કઈ? હોકી. તો રાષ્ટ્રીય રમત કઈ છે? તો કે હોકી. હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. હોકીના જાણીતા ખેલાડી મેજર ધ્યાનચંદની યાદમાં 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે. 29 ઓગસ્ટ એ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદની યાદમાં. તેમનો જન્મ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. ભારતની રાષ્ટ્રીય રમત કઈ? તો કે હોકી. ગુજરાતની રાજ્ય રમત પૂછે તો ક્રિકેટ ને કબડ્ડી આવે. કબડ્ડી અને ક્રિકેટ. અહીંયા આપણી રાષ્ટ્રીય રમત છે હોકી. ક્રિકેટનો શોખ છે ભારતમાં, ના નહીં. રાષ્ટ્રીય રમત હોકી છે. એમાં આપણી પાસે 11 મેડલ છે. 8 તો ગોલ્ડ છે, કંઈક 2 સિલ્વર ને એવું છે, એકાદું કાંસ્ય, એમ કરીને 11 મેડલ છે. વચ્ચે આ ક્રિકેટ વાળા એકાદું વર્લ્ડ કપ લઈ આવ્યા હતા, બીજું આવ્યું હતું કે રાષ્ટ્રીય રમત જાહેર કરો, તો ઓલા તરત આમ રોન ગાંઠી કે અમારી પાસે 11 નું લિસ્ટ છે, એ આવી જાવ પછી વિચારીએ. ના, અમે તો કે ખાલી અમસ્તુ કહેતા. હોકી. હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. જાણીતા હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદ. આ મેજર ધ્યાનચંદ છે ને હોકીનો જાદુગર કહેવાય. હોકીનો જાદુગર કોણ? તો કે મેજર ધ્યાનચંદ. હોકીનો જાદુગર કહેવાય. 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત એમને જન્મદિવસની યાદમાં આપણે ઉજવીએ છીએ. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ. કોની યાદમાં? મેજર ધ્યાનચંદ. તમને ખબર છે હોકીનો ટાઈગર કોણ કહેવાય? હોકીનો ટાઈગર મેજર ધ્યાનચંદ છે. હોકીનો જાદુગર કહેવાય. એમાં હોકીનો ટાઈગર કોને કહેવાય? ખબર છે? કેડી સિંધ બાબુ. કેડી સિંધ બાબુ એ હોકીનો ટાઈગર કહેવાય. મેજર ધ્યાનચંદ હોકીનો જાદુગર. પાઠ પણ આવતો, કદાચ તમે ભણેલા હોય તો. ના ભણેલા હોય તો તમારા સિલેબસમાં નહીં હોય એવું તો ન કહેવાય ભૂલી ગયા છો, તમે ભૂલો.
રાષ્ટ્રીય નદી તો કે ગંગા. રાષ્ટ્રીય નદી આપણી ગંગા. 4 નવેમ્બર 2008 થી. ક્યારથી? તો કે 4 નવેમ્બર 2008 થી. જો 8 ને 4 12 થાય, એની વચ્ચે 11 આવે. 4 નવેમ્બર 2008 થી. 4 નવેમ્બર 2008 થી. 4 નવેમ્બર 2008 થી ભારત સરકારે ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કર્યું છે. તેનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી ગ્લેશિયરના ગૌમુખમાં આવેલું છે. તે ઉત્તરકાશી નજીક ઉત્તરાખંડમાં આવેલું છે. ગંગા નદી ક્યાંથી નીકળે છે? ગૌમુખ ઉત્તરાખંડથી નીકળે છે. રાષ્ટ્રીય નદી કઈ છે? તો કે ગંગા, પવિત્ર નદી. જય હો ગંગા મૈયા. રાષ્ટ્રીય જળીય જીવ તો કે ગંગાના મીઠા પાણીની ડોલ્ફિન માછલી. ડોલ્ફિન માછલી. કેન્દ્ર સરકારે 5મી ઓક્ટોબર 2009 કઈ તારીખ? 5 ઓક્ટોબર 2009 રોજ મીઠા પાણીમાં રહેતી ગંગા ડોલ્ફિનને રાષ્ટ્રીય જળીય જીવ તરીકે જાહેર કર્યું છે. પટના વિશ્વવિદ્યાલયના પ્રોફેસર R.K. સિન્હા, જે ડોલ્ફિન સિન્હા તરીકે ઓળખાય છે, તેમના પ્રયત્નોથી રાષ્ટ્રીય ગંગા નદી બેસિન પ્રાધિકરણની બેઠકમાં ગંગા નદીને ડોલ્ફિનને રાષ્ટ્રીય જળીય જીવ તરીકે જાહેર કરવામાં આવેલું છે. જળીય જીવ તો કે ડોલ્ફિન માછલી. પટના વિશ્વવિદ્યાલયના પ્રોફેસર R.K. સિન્હા, કે જે ડોલ્ફિન સિન્હા તરીકે પણ ઓળખાય છે, તેમના પ્રયત્નોથી રાષ્ટ્રીય ગંગા નદી બેસિન પ્રાધિકરણની બેઠકમાં ગંગા નદીને ડોલ્ફિનને રાષ્ટ્રીય જળીય જીવ તરીકે જાહેર કરવામાં આવેલું છે. ગંગા નદીના મીઠા પાણીની માછલી ડોલ્ફિન. ગંગા નદીમાં રહેતી ડોલ્ફિનને સુસુ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુસુ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ગંગા નદીના મીઠા જળની ડોલ્ફિન માછલી, રાષ્ટ્રીય જળીય જીવ ડોલ્ફિન. પટના વિશ્વવિદ્યાલય, એમના પ્રોફેસર R.K. સિન્હા ડોલ્ફિન સિન્હા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય ધરોહર પ્રાણી, વિરાસત પ્રાણી તો કે હાથી મેરે સાથી. કયું? તો કે હાથી. 22મી ઓક્ટોબર 2010, 22 ઓક્ટોબર એટલે કે 22/10/10 ના રોજથી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના પ્રયત્નોથી ભારત સરકારે એશિયાઈ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યું છે. હાથી કેરળ, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા રાજ્યનું રાજ્ય ચિહ્ન પણ છે. કયા કયા રાજ્ય? કેરળ, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા રાજ્યનું રાજકીય ચિહ્ન પણ છે હાથી. વિરાસત પ્રાણી તો કે હાથી. રાષ્ટ્રીય મુદ્રા પ્રતીક. રાષ્ટ્રીય મુદ્રા પ્રતીક તો કે આપણો રૂપિયો. 15મી જુલાઈ 2010. 15મી જુલાઈ 15 જુલાઈ 2010 થી ભારતીય રૂપિયાનું પ્રતીક નક્કી કરવામાં આવ્યું છે. તેમાં દેવનાગરી લિપિમાં રૂપિયા એટલે કે રૂ અને લેટિનમાં રોમન લિપિમાં આર, આ બેને જોડી અને આરનું પ્રતીક ચિહ્ન બનાવવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે ઉદયકુમાર દ્વારા. આ ચિહ્ન IIT મુંબઈના પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ડી ઉદયકુમારે બનાવ્યું હતું. ડી એનો મતલબ ધર્મલિંગમ. ધર્મલિંગમ ઉદયકુમાર એટલે કે ડી ઉદયકુમારે બનાવ્યું હતું. દેવનાગરી લિપિમાં રૂ લીધું અને લેટિન રોમન લિપિમાં આર લીધું. આ બેનું ભેગું કર્યું. ઓકે, જો આવી રીતના આ છે, આવી રીતના, અને ઉપર આ દેવનાગરી લિપિ હોય એટલે ડેશ આવે. એ બેને ભેગું કરી અને બનાવ્યું શું? તો કે રૂપિયો. કરન્સી સિમ્બોલ ફોર ઇન્ડિયન રૂપી. કોણે બનાવ્યું? IIT મુંબઈના પોસ્ટ ગ્રેજ્યુએટ ડી ઉદયકુમારે. કોણે બનાવ્યું? ડી ઉદયકુમાર. ક્યારે? તો કે 15મી જુલાઈ 2010 ના રોજ. તો આ બધા પ્રશ્નો ઓનલાઈન તમને પરીક્ષામાં બેઠે બેઠા પૂછાઈ શકે. જોયેલા હોય તો તમને કામ લાગે. રાષ્ટ્રીય વાક્ય તો કે સત્યમેવ જયતે, સત્યનો સદા વિજય. રાષ્ટ્રીય વાક્ય છે સત્યમેવ જયતે. રાષ્ટ્રીય નારો પૂછે તો શ્રમેવ જયતે. કેવું? શ્રમેવ જયતે. મુંડક ઉપનિષદમાંથી લીધું છે રાષ્ટ્રીય વાક્ય શ્રમેવ જયતે, સત્યનો સદા વિજય. મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આ મુદ્રાલેખ દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખાયેલ છે. સત્યમેવ જયતે એટલે કે સત્યનો સદા વિજય થાય. શેમાંથી લીધું છે? મુંડક ઉપનિષદમાંથી. રાજભાષા હિન્દી સ્વીકાર ક્યારે થયો? તો કે 14મી સપ્ટેમ્બર 1949. હિન્દી આપણી રાજભાષા સ્વીકાર તો કે 14મી સપ્ટેમ્બર 1949. બંધારણના અનુચ્છેદ નંબર 343 મુજબ ભારતીય સંઘની રાજભાષા તરીકે દેવનાગરી લિપિ હિન્દી ભાષાને સ્વીકારવામાં આવેલું છે. કઈ ભાષાને? રાજભાષા હિન્દી 343 મુજબ સ્વીકારવામાં આવેલ છે. 14મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે, ખાલી માતૃભાષા નહીં, રાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 14મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે હિન્દીને એ જ દિવસે રાજભાષા તરીકે સ્વીકારી 14મી સપ્ટેમ્બર 1949. અનુચ્છેદ નંબર 351 મુજબ કેન્દ્ર સરકારનું કર્તવ્ય હિન્દી ભાષાના ઉત્તરોત્તર વિકાસ કરવાનું હોય છે. રાષ્ટ્રભાષાનો વિકાસ કઈ કલમમાં સૂચવવામાં આવેલું છે? 351. કેન્દ્ર સરકારનું કર્તવ્ય હિન્દી ભાષાનો ઉત્તરોત્તર વિકાસ કરવાનો છે. બેહોર રાજેન્દ્ર સિંહાની યાદમાં હિન્દી દિવસ પણ ઉજવવામાં આવે છે. કોની યાદમાં? બેહોર રાજેન્દ્ર સિંહા. બેહોર રાજેન્દ્ર સિંહાની યાદમાં હિન્દી દિવસ ઉજવવામાં આવે છે 14મી સપ્ટેમ્બર. ક ખ ગ ઘ ચ છ જ ઝ હિન્દી કકો લખ્યો છે.
રાજભાષામાં અ આ ઈ ઉ સ્વર છે અને આ છે ને ક ખ અને દેવનાગરી લિપિ, એટલે આવી રીતના આપણે ઉપર ડેશ કરતા હોઈએ છીએ. રેડી? તો આપણા રાષ્ટ્રને લગતા કેટલાક પ્રશ્નો થયા, યાદ રહી ગયા હોય તો પૂછી લઈએ પ્રશ્ન. ભારતનું રાષ્ટ્રીય પીણું ખાલી જગ્યા છે. સત્યમેવ જયતે ખાલી જગ્યામાંથી લેવામાં આવ્યું છે. ખાલી જગ્યાના રોજ ભારતીય રૂપિયા પ્રતીક નક્કી કરવામાં આવ્યું છે. ગંગા નદીમાં રહેતી ડોલ્ફિનને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આવડે ને? સ્વાભાવિક છે. ભારતનું રાષ્ટ્રીય પીણું શું છે? તો કે ચા. સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદમાંથી. શેમાંથી? તો કે મુંડક ઉપનિષદ. ખાલી જગ્યાના રોજ ભારતીય રૂપિયાનું પ્રતીક નક્કી કરવામાં આવ્યું છે. ભારતીય રૂપિયાનું પ્રતીક 15મી જુલાઈ 2010. ગંગા નદીમાં રહેતી ડોલ્ફિન માછલીને શું કહેવાય? શું કહેવાય છે? શું? રાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? હમણાં જોયું, 14મી સપ્ટેમ્બર. 14મી સપ્ટેમ્બર. તો સરસ મજાનો ટોપિક છે. ભારતનું રાષ્ટ્રીય દરેક પરીક્ષામાં 1 થી લઈને 3-5 માર્ક સુધીના પ્રશ્નો પૂછાઈ શકે. બિલકુલ શાંતિથી સરળ રીતે એક એક ટોપિક સમજતા જવાનું, લખતા જવાનું અને તૈયાર કરી દેવાનું. મસ્ત ટેસ્ટ આપો. ઓકે, અને પરીક્ષામાં જ્યારે પણ આમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે સાચો જવાબ લખો. બહુ મજા આવશે. એકવાર શાંતિથી સમજી શીખી અને પછી એનું રિવિઝન કરતા રહ્યો. મળીએ આવા સરસ મજાના બીજા નવા ટોપિકમાં. બસ ત્યાં સુધી જતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામત ગઢવી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.